राम राम से पटना बाबू તમારા મકવાના સરકાર ઉપર કદાચ મને મારી નાખે દુનિયામાં મકવાનાનું નામ વિશે એટલા માટે આપણા રાજ્યમાં આશ્રય લેવાય ચિંતા ન કરો તમને આશરો મળી રહેશે એવા માટે તો ત્યાગ સેજના સંગ્રામનું શાક ન એનો સામનો કરવાની હિંમત હોય સેજના સંગ્રામનો સામનો કરવાની મારા હિંમત છે હરપાલને હું કહે છું પાદરના ઘણી ચિંતા ન કરો એવા માટે તો તૈયાર છે રાજ્યમાં કાંઈ કામ દરેક કામ કાંઈ રાજી માટે સાહેબી અને વાત જેના રાજનું લોન થતા હોય એની ભરતનો વધારી જો તો કામ કાઢવાનું કાંઈ ના કરો ચિંતા કરો પૂરો કરો મારા માટે રક્ષા કરી અને જે કોઈ આવે અંદર આવવા દેવા આશરો તો મળ્યો પણ હવે રાત્રિનો સમય થવાય સારું મહેલની ચોકી tu wes atang man. कौन से तू नहीं मारा नरक ना केम बच्चे ऊपर से कौन सोचो कर रही हो मारा नरक ना तू है अरे मारा महल ना दवा दे આ મહેલની ચોકી હું કરું છું એટલે કરણના હુકમ સિવાય કોઈ એટલે નહીં થઈ दूर हटीगा अनिल कौसु दूर हटीगा मारा माफी करण खेलो मारा कट्टर दुश्मन से मारे અને તારા કોઈ મેળ નથી માટે અનિલ કૌસુ મારા માફી दूर हटीगा અને કરણ ખેલો પાસે જવા દે क्या अंदर से કરણ ખેલે बाप रे भूत कंपनी એટલે હું જીવતો છું ए गया આપણે અહીંયા આવી તો પછી પેલા તને મારી અને પછી કરણ ખેલાને મારી માટે અનિલ કૌસુ दूर હટ મારા માફી હું જે રાજ્યનું લોન ખાઉં છું એને મારાથી નમક હરમ ના કરાય એટલે પહેલા મને મારી નાખ પછી તું અંદર જઈશ તો હવે તું જ મારો દુશ્મન પછી કરણ ખેલાને મારી સાથ તૈયાર થા નહીં જવા દો તારી સાથે ભીડવાનું કરીશ પણ અંદર તો નહીં જવા Hey!
રાત્રિના 4 વાગ્યા છે. મારી શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. કેટલા વાગ્યા ધર્મને અત્યારે તો આવતું. પરંતુ કાલે પાછું આવે કાલે તો મારી વચ્ચે ન આવતો. નહીંતર તારું ડોક્યું મારા આંખે થશે. તમે છોકરાને કહી દો કે શરણે આવેલા વસ્તુઓ બધે પાછા સમજતા નથી અને લડવો હોય તો ત્યાં જાઓ અને અમે લડવા માટે તમારી સામે આવી કહેજો જાઓ યુદ્ધ કરવાથી મને બહુ દુઃખ લાગે. જંગલમાં જઈ શિકાર કરી મારી ઘરે જા. જંગલમાંથી શિકાર લઈને તો આવ્યો. મારે એને ટેક છે કોઈને જમાડીને સાંભળ જંગલમાં 3 મહિના છતાંય સાથ પાડવા જો કોઈ જંગલના રસ્તે
હું હરપાલજી જમવા માટે સાથ પાડું છું. જો કોઈ જમનાર હો તો હાજર થાઓ. હું હરપાલજી જમવા માટે સાથ પાડું છું. જો કોઈ જમનાર હો તો હાજર થાઓ. હું હરપાલજી જમવા માટે સાથ પાડું છું. જો કોઈ જમનાર હો તો હાજર થાઓ. હરપાલજી, ઘણા સમયથી ભૂખ્યું છું. જો તું મને જમાડીશ? હા, હું તમને જમાડીશ. જો આ મારી પાસે એક શિકાર છે, જવાથી બહુ આવે. હરપાલજી, હજી મને જમાડ. હું હજી ભૂખ્યું છું. જો આ બીજી વાર આવે. હરપાલજી, હજી મને પ્રેમથી જમાડ. હું ઘણા વર્ષોથી ભૂખ્યું છું. જો લાવેલો શિકાર બધો તમને આપું. હરપાલજી, હું હજી ભૂખ્યું છું. હજી મને પ્રેમથી જમાડ. મારી પાસે જે જમવાનું હતું એ તો મેં તમને આપી દીધું. પણ હા, જમનારને પ્રેમથી ન જમાડે તો મારી ભેટતા નથી. તો મારી કાયા શું આપી? આ મારું કાયાનું બલિદાન આપી આમને જવાબ. જય ધન્ય છે તારી ભક્તિને, ધન્ય છે તારી દીપતાને. હું તારી ઉપર પ્રસન્ન છું. માટે માગ, જે માગે તે આપવા તૈયાર છું. તમે કોણ? હું શક્તિ છું. કોણ? શક્તિમાન? અને મને પ્રસન્ન થયા છો. અને મને માગવાનો કહો છો. તો માગ, હું માગું છું. અમારા મકવાણા શાખાનો એક જ ફોટો છે. અમારી શાખાનો હોસ્પિટલ વધે એવું માગું છું. વંશ વેલો વધારો હોય તો હું કહું એમ કરો. પાટણની બાજુમાં રોગપુરું ગામ છે. ત્યાં રોગકુંવર નામની કુંવરી છે. એનામાં મારો 10મો અંશ છે અને તેની સાથે લગ્ન કરો. પરંતુ મારી એક શરત છે કે તમારે કોઈ પણ કામ કરવું હોય તો મને પૂછ્યા વગર કરવું નહીં. જે દિવસે મને પૂછ્યા વગર કામ કરશો તે દિવસે આપણો સંબંધ પૂરો થશે. અરે વાહ, હું કોઈ પણ કામ કરીશ તો આપણે પૂછા વિના નહીં. હા, રાત્રિના સમયે બાબલો બોલ આવી અને બહુ હેરાન કરે. આનો કાંઈ ઉપાય બતાવો. હા, એનો માર્ગ પણ હું બતાવું છું તમને. જ્યારે બાબરા સાથે તમે રાત્રિના સમયે ધીંગાણું કરતા હો તો રાત્રિના 4 વાગ્યા એની શક્તિ ક્ષીણ થઈ જાય છે. એ વખતે એના માથાની સોટલી કાપી લેજો એટલે તમારી વશમાં થઈ જશે. બહુ સારું માતાજી. બહુ જ સારું. રોગ બોલને ઘણી આવી અને મારો હોસ્પિટલ વધારે. જે આપણું હોસ્પિટલ અરે શિવા મારા ના બતાવું બંધ કરી કામ હાથ માતાજીની આજ્ઞાથી હું અહીં આવ્યો. મને પણ માતાજીની આજ્ઞા છે કે તમારી સાથે લગ્ન કરું. બહુ સારું દેવી. અને દાસી લગ્નની તૈયારી કરો. બહુ જાણે
તે બીજા રે મંગળ પુરાણી હે માંડવામાં જો ચાલો તામાનળ વરસાઈ જો માગડે પરંતુ મારી સોચને મને કાઢી આપી દો. હવે તું મારી વશમાં આવી ગયો છે. હવે હું તને જે કામ આપું એ તારે કરવાનું અને હું જ્યારે બોલાવું ત્યારે તારે આગળ ભગવાનજી, તમે જ્યારે બોલાવશો ત્યારે હું હાજર થાય. બાબરા, તો હવે તું જઈ શકે. ભલે
બાપરાને બોલાવો. બાપરા, બાપરા, બોલ કરણ ઘેલો સરપંચ મને અંદર કરાવજો. મારે કરણ ઘેલાનું બોલ કીધું છે. કરણ ઘેલો મારો કટ્ટર દુશ્મન છે. બાપરા, એ નહીં બની શકે. એણે મને આશીર્વાદ એટલે હું છું ત્યાં સુધી મને કાંઈ નહીં. હા બાપરા, હવે તું થઈ. બહુ સારું. શાબાશ હરપાલ કે શાબાશ. એ બાપરાને વસ્તીમાં ધન છે તારા માતૃને, ધન છે તારા નાથને, ધન છે રાજની મેં તો રાજ તું જોયે એ માગી લે. તમે મને માગવાનું કહેતા હો તો આવતીકાલે રાજદરબારમાં મારે જે માગવું છે એવું માગી તો ભલે આવતીકાલે દરબારની માગો તમારે જે જોઈએ એ માગી લેજો. હો. આપના કયા પ્રમાણે બાબરાને મેં વશ કરી દીધો. ને એ વાત કરણ ઘેલાને જણાવવાથી કરણ ઘેલાએ ખુશ અને મને માગવાનું કહ્યું. તો કહો, મારે શું માગવું? હું આપની સાથે વસને બંધાયો છું એટલે આપને પૂછ્યા સિવાય મારાથી કોઈ કામ નથી. કરણ ઘેલાએ માગવાનું કીધું હોય તો હું તોડ નહીં કરો. કરણ ઘેલાને જઈને કહો કે એ પ્રાર્થના જેટલા ગામના તોડ બાંધો એટલા ગામ મારા. બહુ સારું માતાજી. તમારા કયા પ્રમાણે આ વાત કરણ ઘેલાએ આજના રાજ દરબારમાં હરપાલ મને વસન માગવાનું છે. તો ભાગો હરપાલ છે. હું ભાગો. તમે મને માગવાનું કહેતા હો તો હું જે માગું એ મને આપી. હા, જે માગો એ મને આપી. મારું વસન તો સાંભળો. હું તમારી પાસે માગું છું. એક રાતની અંદર હું જેટલા ગામના તોડ માગું એટલા ગામ મારા. શું હરપાલ છે? માગીને એટલું શું માગી? તો એક રાત મારો 10 કે 25 ગામના તોડ માગી એની કરતા 25 કે 50 ગામ માગી લે. હું 23 પર માગું તો બની શકું. હું જે મારા મુક્તિ માગું એ જ મારી જોડે. તો જાઓ હરપાલ છે. આજની રાતની અંદર જેટલા ગામના તોડ માગ્યા એટલા ગામ મારા. આપના કયા પ્રમાણે એ વાત કરે છે? એટલે હવે રાત્રિનો સમય ખબર આવ્યો. તો બોલાવો બાબરાને. બાબરા, બાબરા, તારો હજર થા. બાબરા, તારે વેર વાળવાનો સમય આવી ગયો છે. તારે કરણ ઘેલાના રાજ્યના ગામડાના ઘોડો બાંધો. હવે કોઈ પણ જાતની ચિંતા ન કરતા. હું મારી 900 પુતાઓને બોલાવી અને કરણ ઘેલાનું એક પણ ગામ બાકી નહીં રહેવા. બાબરા તોડ બાંધવાના છે અને લાગર બેડા મારે છોડાવવાના છે. તો ચાલો માટે તૈયારી કરો. બહુ સારું માતાજી. ચાલો અત્યારે હું મારી 900 પુતાઓને બોલાવું છું.
આ પહેલા ગામનું તોરણ બાંધ્યું માટે આ ગામનું નામ શું? પહેલા ગામનું તોરણ બાંધ્યું તો આ ગામનું નામ પાટવી રાખશે. તોરણ બાંધતા બાંધતા દિવસ ઉઠી ગયો છે. તો આ ગામનું નામ શું રાખવું? દિવસ ઉઠવાની તૈયારી છે તો આ ગામનું નામ નીકળિયા રાખશે. એ તું તો આદિશક્તિ આવતાની માતાજી 2299 ગામના તોરણ બંધાઈ જશે. ફક્ત એક પાટડી બાકી છે. જો તમે કહેતા હો તો ત્યાં પણ તોરણ બાંધી દઈએ. નહીં, એની રાત ક્યાં દેશે? બહુ સારું માતાજી.